નમસ્કાર મિત્રો, ઓજસ ગુજરાત જીપીએસસી ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીંયા પીજીવીસીએલમાં ભરતી આવી ગઈ છે મિત્રો. એમાં પશ્ચિમ ગુજરાત વીજ કોઓપરેટિવ લિમિટેડ, એમાં તમને ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ હેવિંગ ધ ઓફિસ ઇન ધ ડિફરન્ટ લોકેશન સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રિજન અંદર જે ભરતી કરવાની છે એક સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં છે. પછી તમને પીજીવીસીએલ જે છે એ આ એપ્લિકેશન ઇન્વાઇટ ફોર ધ પોસ્ટ ઓફ તમારી પોસ્ટ કઈ રહેશે તો પોસ્ટ તમારી રહેશે પોસ્ટ ઓફ ધ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની છે બરાબર. અંડર ધ પીજીવીસીએલ ફ્રોમ ધ એલિજિબલ કેન્ડિડેટ ફ્રોમ ધ જનરલ, અલગ અલગ કેટેગરી માટે તમને અહીંયા વેકેન્સી આવી ગઈ છે મિત્રો. તો મિત્રો અહીંયા પોસ્ટ તમારી વિદ્યુત સહાયક રહેશે અને જુનિયર એન્જિનિયરની રહેશે બરાબર મિત્રો. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે આનું જોબ ટાઇટલ તમારે કયું રહેશે, કઈ સેલરી રહેશે, ક્યાં તમને પોસ્ટિંગ મળશે, કેટલી સેલરી રહેશે, પછી તમને જે લાસ્ટ ડેટ છે કઈ છે, ક્યાંથી તમારે એપ્લાય કરવાનું રહેશે, એનો સિલેબસ શું રહેશે, બધી જ માહિતી આ વિડીયોમાં આપણે કવર કરીશું મિત્રો. તો મિત્રો તમે આ ચેનલ પર નવા હો તો જરૂરથી મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને અહીંયા સરકારી ભરતીની અપડેટ્સ અહીંયા મળતી રહે બરાબર મિત્રો. પછી મિત્રો તમારો અહીંયા જોબ ટાઇટલ તમને જુનિયર એન્જિનિયર થશે બરાબર. પછી વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, તમારે જે ફર્સ્ટ યર રહેશે તમારી સેલરી એ 37,000 રહેશે. પછી સેકન્ડ યર માટે તમારો 39,000, થર્ડ યર માટે 39,000, ફોર્થ યર માટે બી 39 અને ફિફ્થ માટે બી 39,000 રહેશે તમારી બરાબર. પછી એ કહેવામાં આવે છે કે તમને નો અધર એલાઉન્સ બેનિફિટ્સ વુડ બી એડમિસિબલ બરાબર. અને TNDA તમને મળશે 3/12/2003 ડેટના અનુસાર બરાબર. પછી તમારે અહીંયા સ્કોપ ઓફ કેરિયર ડેવલપમેન્ટ પર્પઝ, તમારું જે ફ્યુચરની અંદર તમારું કેરિયર કેવું રહેશે એના આ જુનિયર એન્જિનિયર અંદર. તો તમારે જે એપોઇન્ટેડ તમને ઇનિશિયલી તમને એપોઇન્ટમેન્ટ કરવામાં આવશે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરિંગ બરાબર. પછી તમને જુનિયર એન્જિનિયરિંગની પોસ્ટ આપવામાં આવશે અને જેનો પે સ્કેલ રહેશે તમારે 45,400 લઈને 1,02,000 સુધી તમારે પે સ્કેલ રહેશે આફ્ટર 5 યર્સ, 5 વર્ષ પછી તમારે બરાબર. પછી તમારે જે રિક્વાયર્ડ સ્કિલ છે તમારી શું હોવી જોઈએ, તમારે નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન હોવું જોઈએ. પછી તમારી ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજના અંદર હોવું જોઈએ તમારું નોલેજ. પછી એમાં ક્વોલિફિકેશન છે શું છે મિત્રો, તો ક્વોલિફિકેશન છે મિત્રો તમારે એના અંદર બી ઇલેક્ટ્રિકલ, BTech ઇલેક્ટ્રિકલ ઇન રેગ્યુલર મોડ બરાબર, 55% હોવો જોઈએ બરાબર. અને તમારે 7મા અને 8મા સેમના 80 ન હોવી જોઈએ. પછી મિત્રો અહીંયા તમારે એજ ક્રાઇટેરિયા શું છે, તો તમારે એજ ક્રાઇટેરિયા લિમિટ છે તમારી અનરિઝર્વડ કેટેગરી 35 વર્ષ યર સુધી છે. પછી રિઝર્વડ કેટેગરી ST SC અને AWS માટે 40 યર્સ ઓન ધ ડેટ ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ બરાબર. પછી તમને અહીંયા રિલેક્સેશન આપવામાં આવશે ફિમેલ કેન્ડિડેટ માટે 5 વર્ષનું છે. પછી એક બીજી ડિટેલ્સ આપેલી છે તમને પર્સનલ ડિસેબિલિટી કેન્ડિડેટ માટે. પછી અહીંયા ડિપેન્ડન્ટ ઓન રિટાયર્ડ એમ્પ્લોયમેન્ટ ઓફ PGVCL અપ ટુ એજ ઓફ 40 યર્સ બરાબર. પછી અહીંયા તમારી વેકેન્સી કેટલી રહેશે, ટોટલ વેકેન્સી કેટલી છે, તો ટોટલ તમારી વેકેન્સી છે અહીંયા 49 વેકેન્સીઝ. ધ ફ્યુચર મોર વેકેન્સી લાઇકલી ટુ બી 1 year ઓફ ધ રિઝલ્ટ બરાબર. તો અત્યારે તમે 49 વેકેન્સી છે ટોટલ બરાબર. એમાં તમારે અહીંયા UR કેટેગરી માટે આટલી છે, પછી SC કેટેગરી માટે, ST માટે અને EWS માટે અને PH કેટેગરી માટે અલગ અલગ વેકેન્સી અહીંયા આપેલી છે. તેના માટે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની બરાબર. પછી અહીંયા તમે ફીની વાત કરીશું મિત્રો અહીંયા, તો તમારી ફી કેટલી રહેશે, તમારે ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું રહેશે. ઓનલી ઓનલાઈન પેમેન્ટ વિલ બી એક્સેપ્ટેડ બરાબર. તો અહીંયા તમારે નોન રિફંડેબલ રહેશે ફી. એની ફીસ તમારે 500 રૂપિયા છે UR અને AWS કેન્ડિડેટ માટે.
અને 250 રૂપિયા છે તમારે SC ST કેન્ડિડેટ માટે ઇન્ક્લુડિંગ GST. બરાબર મિત્રો. પછી અહીંયા તમારે ઇમ્પોર્ટ ડેટ્સની અહીંયા વાત કરી લઈએ મિત્રો. તો ઇમ્પોર્ટ ડેટ્સના અંદર સ્ટાર્ટ અને ટાઈમ ઓફ ધ રજિસ્ટ્રેશન. તમારું રજિસ્ટ્રેશન કાલથી શરૂ થવાનું છે મિત્રો. 18/8/2021 રોજ 10:30 સ્ટાર્ટ થઈ જશે અને લાસ્ટ ડેટ ઓફ ધ રજિસ્ટ્રેશન માટે 7/9/6 વાગ્યા સુધી, બરાબર, સાંજે 6 વાગ્યા સુધી એની લાસ્ટ ડેટ રહેશે મિત્રો. તો મિત્રો સારામાં સારી ભરતી છે, તમે જરૂરથી એપ્લાય કરશો. પછી અહીંયા કેટલીક તમને ટર્મ એન્ડ કન્ડિશન આપેલી છે, નોટ્સ આપેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશન થ્રુ જ કરવાનું છે. તમારે કોઈ સ્પીડ પોસ્ટ કોઈ એપ્લિકેશન ત્યાં સબમિટ કરવાનું રહેશે નહીં, બરાબર. અને તમારે જે કેન્ડિડેટ સિલેક્ટેડ ફોર ધ ઓનલી રિટર્ન ઓન ધ ટર્મ્સ ઓફ ધ ઓનલાઈન એપ્લિકેશન, બરાબર. પછી એ તમારો સિલેબસ જે છે, તો સિલેબસ તમારે અહીંયા પ્રમાણેનો રહેશે મિત્રો. સિલેબસ જે તમારી રિટર્ન એક્ઝામ સિલેબસમાં આવે છે એનો સિલેબસ અહીંયા રહેશે. એનો તમારે એક તો જનરલ નોલેજ 10% પૂછવામાં આવશે, પછી ઇંગ્લિશ 10% હશે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 60% રહેશે, પછી કમ્પ્યુટરનું બી 10% રહેશે અને ઇંગ્લિશ ગુજરાતી ગ્રામર તમારું 10% રહેશે, બરાબર. તો આ પ્રમાણે તમારે જે સિલેબસ છે તમારો એ સિલેબસ રહેશે વિદ્યુત સહાયક એન્જિનિયરિંગ માટેના પોસ્ટ માટે, બરાબર. સેક્શન 3 છે તમારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટેનું. એનો સિમ્પલ ડિટેલ્સના અંદર અહીંયા આપેલો છે મિત્રો. તમારે આ ટોટલી તમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કવર થશે. તો પ્રમાણે આ તમારે વાંચવાનું રહેશે અને તે પ્રિપરેશન પર આ પ્રમાણે તમારે કરવાનું રહેશે. ક્વેશ્ચન પેપર એટલું તમારે ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી, પેપર તમારે ઇંગ્લિશમાં જ રહેશે, બરાબર મિત્રો. તમારે કોઈ બી હેલ્પની જરૂર હોય તો તમારા હેલ્પના કોન્ટેક્ટ નંબર છે અને ઈમેલ આઈડી બી છે, અને તમારે કોઈ બી પ્રશ્ન હોય એના વિશે તમે અહીંયા પૂછી શકો છો મિત્રો, બરાબર. પછી ડોક્યુમેન્ટ છે. તો મિત્રો સારામાં સારી ભરતી છે, તમે જરૂરથી એપ્લાય કરશો મિત્રો. પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડમાં સારામાં સારી સરકારી ભરતી છે, તમે જરૂરથી પગાર બી સારો છે, તો મિત્રો જરૂરથી એપ્લાય કરશો તમે મિત્રો. તો થેન્ક યુ.